કેમ છો તો તમે બધા મજામાં દોસ્તો તમને ખબર છે આપણે આગલા એપિસોડમાં થાર લઈને ગયા હતા કેદારનાથ અને થારને પછી ત્યારબાદ આપણે મૂકી હતી ગેરેજ જે આપણે મોડિફિકેશન કરાવો તો આપણે જવાનું છે જે થારને મોડિફિકેશન થઈ ગઈ છે તો તેને લેવા પણ અને આપણે ક્રેટાની તમને ખબર હોય તો આપણે વાત કરી હતી ડિલિવરીની તો ક્રેટા પણ ડિલિવરી થઈ ગઈ છે તો આપણે તે પણ લેવા જવાનું છે મેં બુક એનો વિડીયો મૂકાણો નહોતો તેથી હવે આપણે જઈએ પહેલા ગેરેજ અને થારને મોડિફિકેશન થઈ ગયું હોય તો થારને લઈને પછી આપણે ત્યારબાદ જઈએ ક્રેટાની ડિલિવરી લેવા તો ત્યાં સુધી જોતા રહો ને આપણે ગેરેજે પહોંચવા જ આવીએ છીએ એટલે કે પહોંચી જ ગયા છે આ કંઈક આપણે ગેરેજે મૂકી હતી થાર અને આપણે જો થાર સામે પડી છે તો આપણે હવે બુલેટ અહીંયા મૂકીએ અને બુલેટ મૂકીને થારમાં બેસીએ તમે જોઈ શકો છો આપણે આ સામે થાર આપણી પડી છે આમાં આપણે ઘણું બધું મોડિફિકેશન કરાવ્યું છે વ્હીલ્સ નાખ્યા છે રિયલ લાઇટ એવું તમને થારમાં બેસીને પછી હું તમને કહું અંદર આપણો હવે આપણે થારમાં બેસી ગયા હતા તો તમે જોઈ શકો છો આ કંઈક આવી કંઈક થારનો લુક હતો અને આપણે આપણે મેગવિલ નાખ્યા હતા આગળની હેડલાઇટ નાખી છે પછી ગ્રીલ નાખી છે નવી અને પાછળ આપણે રિયલ લાઇટ અને કાચમાં ગુજરાતી ઇન્ડિયન વ્હીકલવાળા એટલે કે આપણા ચેનલનું નામ પણ આપણે કાચમાં લખાયું છે તો આ રીતના કંઈક આપણી થારનો લુક આવતો હતો ને આપણા ભાઈ જો સામે બુલેટ લઈને ઊભા છે આપણે એમને અહીંયા મોકલી દીધા છે અને જોઈ શકો છો આ કંઈક આપણી થારનો લુક આવતો હતો ને હવે આપણે પહોંચીએ ક્રેટાના શોરૂમે અને ક્રેટાની ડિલિવરી લેવા તો આપણે ક્રેટાના શોરૂમે પહોંચવા જ આવીએ છીએ અને સામે જે ફટાકડા ફૂટે છે તે જ આપણી ક્રેટાની ડિલિવરી છે અને આપણે ક્રેટાની આજે ડિલિવરી લેવાની છે તો આપણે પહોંચીએ ત્યાં ને કેટલા બધા પણ ફટાકડા ફૂટી રહ્યા છે અને આપણે ક્રેટામાં વ્હાઇટ કલર પસંદ કર્યો હતો અને આવી રીતના કંઈક આપણી ક્રેટા લાગી રહી હતી અને હવે આપણે થારને સાઈડમાં મૂકીએ અને આપણે જોઈએ પહેલાં થાર ક્રેટાનો લુક એટલે કે જોઈ શકો છો આવી રીતના કંઈક ક્રેટા છે આગળ અને એમાં અંદર આપણો ભાઈ બેઠો છે બીજો જોઈ શકો છો આવી રીતના કંઈક ક્રેટાનું લુક છે અને હવે આપણે આ ફટાકડા જુઓ તમે બહુ મસ્ત રીતે ફૂટી રહ્યા છે આ ફટાકડા આપણે કેટલાય ફૂટ્યા છે આમ ગોલ્ડન કલરના ફૂટી રહ્યા છે આમ કલર કલરના હવે આપણે થારમાં બેસીએ અને થારને સરખી રીતે પાર્ક કરીને આપણે ક્રેટા અને થાર લઈને જઈશું હવે ઘરે ને ઘરે આપણે ચાંદલા બાંદલા બધું કરીશું ત્યારબાદ હવે તમને ક્રેટા અને થાર લઈને મળીએ તો હવે આપણે ક્રેટામાં બેસી ગયા છીએ ને આપણે ક્રેટા અને થાર લઈને જઈશું આજે ઘરે ચાંદલા કરાવવા કારણ કે આપણે નવી ક્રેટા છે તો આપણે હવે પોગતા પણ બપોર થઈ જશે તો બપોરે ખાઈ બાઈને સાંજે આપણે ક્રેટામાં ચાંદલા કરીશું તો હવે થાર અને ક્રેટા લઈને જઈએ હવે ઘર બાજુ તો જોઈ શકો છો આ થાર અહીંયા પડી છે ને હવે આપણે ક્રેટા લઈને જાવી છીએ ને એટલે કે થારે આપણો ભાઈ જો એમાં બેઠો છે અંદર એ પણ પાછળ લઈને આવશે તો હવે ચાલો નીકળીએ આપણે ક્રેટા લઈને ઘર બાજુ જોઈ શકો છો હવે થાર આવશે હજી કેમ નથી આવતી હા ભાઈ ચાલુ કર ભાઈ જો હવે આવી ગઈ છે થાર હવે આપણે થારને લઈને જઈશું આમ હવે એ ઓલા રસ્તેથી આવશે આપણે આ રસ્તેથી જઈશું તો હવે મળીએ આપણે આગળ તો હવે આપણે ક્રેટા લઈને પહોંચી ગયા છે આગળ અને ભાઈ આપણો પેંડા લેવા ગયો હતો તો એ હવે થાર લઈને આવે છે મેં એને ફોન કર્યો આવું છું તું 2 મિનિટ ઊભો રહે તેને એવું કીધું છે તો તે હવે આવે ત્યાં સુધી આપણે તેની રાહ જોઈએ અને થોડોક સાથ સપોર્ટ આપજો હો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ પછી એ આવી જ ગયો છે થાર લઈને અને હવે અમે બંને ચાલીએ અથવા હું આગળ વયો જઉં એ પાછળ હાયલો આવશે તો હવે એની સાથે વાતચીત થઈ ગઈ છે હવે આપણે આગળ જઈએ અને ઘરે જઈને તમને મળીએ તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હવે આપણે ક્રેટામાંથી અહીંયા પાર્ક કરીને ક્રેટામાંથી ઉતરી આપણે હવે જઈશું બપોરા કરવા કારણ કે બપોરનો સમય થઈ ગયો છે તો ક્રેટાને પાર્ક કરીએ ત્યારબાદ સાંજે ચાંદલા કરવાના છે ત્યારે મળીએ ક્રેટા પાર્ક કરતો તો ત્યાં આપણો ભાઈ આવી ગયો છે જોઈ શકો છો તે પાછળ આવે છે તો તેને આપણે થાર સાઈડમાં પાર્ક કરાવી દીધી છે અને હવે બપોરા કરીને સાંજે આપણે ચાંદલા કરીએ ત્યારે મળીએ તો હવે હું જઉં છું ઘરમાં હવે આપણે ખાઈ બાઈને હવે સાંજ જેવું વાતાવરણ થઈ ગયું છે તો ક્રેટાને લઈને હવે આપણે ચાંદલા કરવાના છે પાછળના ભાગમાંથી લઈને આપણે આગળ મૂકીશું ક્રેટાને અને આવું તમને ઇન્ટેરિયર દેખાવાનું તો ભૂલી જ ગયો હતો તો આ કંઈક આવું ક્રેટાનું ઇન્ટેરિયર છે જોઈ શકો છો તમે અને આ આપણે ક્રેટાની નવી ક્રેટાનું આપણે ટોપ મોડલ લીધું છે આ ટોપ મોડલનું ઇન્ટેરિયર છે અને આપણે સામે ચાંદલા કરવાના છે એટલે ચાંદલા કરશું ફટાકડા ફોડશું જોઈ શકો છો ત્યાં તો ફટાકડા ફૂટવા પણ માંડ્યા હું જોઈએ બોયલો ત્યાં તો ફટાકડા ફૂટવા પણ માંડ્યા અને આ કંઈક આપણા બે ઘરનો માહોલ છે અને આગલા એપિસોડ ન જોયા હોય તો જોઈ આવજો બહુ મજા આવશે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રીતે કંઈક ક્રેટાનું ઇન્ટેરિયર છે ને ફટાકડા ફૂટી રહે ને આપણી થાર અહીં પડી છે આ આપણી નવી થાર ને આ બીજી નવી ક્રેટા હવે તમે કોમેન્ટ કરજો આપણે બીજી કઈ ગાડી લાવી જોઈએ તો એ ગાડી પણ આપણે લાવીશું અને આ રીતે કંઈક આપણે ફટાકડા ફૂટી રહ્યા છે તમે જોઈ શકો છો આમ જો આ ઘરનો કંઈક વ્યૂ જ અલગ છે ઓહો આમ જોતો ખરા પણ કેવો વ્યૂ આવે હા ફટાકડા ફૂટે ને ક્રેટા ને ઓહો આમ જો પછી તો આપણે ક્રેટાને બહાર લઈને આવતા રહીએ છીએ અને આજનો વિડીયો અહીંયા જ સુધી તો થોડોક સાથ સપોર્ટ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે આગલા એપિસોડમાં હવે શું કરવું જોઈએ તે કહેજો